પણ જે કરથી તે જાલ્યું, જે કરથી તે જાલ્યું અમારી આ રાત આંગળ્યું, એને અળગી કરિશ્મા ઈશ્વરી જ રે પગલ્યું। માતાજીના દુહાથી કાર્યક્રમની શરૂઆત, માતાજીની સ્તુતિથી કાર્યક્રમની શરૂઆત એટલા માટે કરી કે માં ઈ માં બીજા વગડાના વાહ। દીકરો બીમાર હોય અને વાટકામાં માં દવા ઘોળે, દીકરાને ખોળામાં લે, પેલા આંગળી ભરીને દવા પોતે ચાખે ઈ માં, પછી દીકરાને માથે હાથ ફેરવીને દવા પાય, બેટા કળવી નથી પી જા ઈ માં, અને બાપ દવા પાય ઈ તમે જોઈજો। હા, ઈ દવા પાય તો પેલા તો ડોકી જાળીને ઊભા મોરની બેચણી નાખે, પછી પાડાને છાશ પાય ને એમ પાય। હા, નિશાળે એક છોકરાને સાહેબે પૂછેલું કે આપણા દેશની ભાષાને માતૃભાષા કહેવામાં કેમ આવે છે? એ નિશાળીઓ કે સાહેબ અહીં બાપુજીનું હાલતું નથી। હા, એક છોકરો એની મમ્મીને કે મારા પપ્પા ચિંતા કરતા હતા, ભગવાન જાણે આખા પરિવારને અમેરિકા જવાની વિઝા ક્યારે મળશે। તો એના મમ્મી કે કાંઈ ચિંતા કરવા જેવું નથી, આજથી આખું કુટુંબ નક્કી કરી લ્યો અમેરિકામાં જ બેઠા છે। એ છોકરો કે એમ કેમ નક્કી કરી લેવું? એ કે હવના ઠામ ઉટકવા માંડો। અમેરિકામાં નોકર નથી જડતા, અહીંયા આઈથી ઠામ ઉટકો તો એમ માનવું કે અમેરિકામાં બેઠા છે। પણ એક કવિએ બહુ સારી વાત કરી છે કે સત્સંગની વાત જેવી બીજી કોઈ વાત નહીં, સાધુની જાત જેવી બીજી કોઈ જાત નહીં, જોગીની જમાત જેવી બીજી કોઈ જમાત નહીં, અને આ પૂનમની રાત જેવી બીજી કોઈ રાત નહીં। હા, હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, ભક્તોના ઢંગ જેવો બીજો કોઈ ઢંગ નહીં, પટોળે ભાત જેવી બીજી કોઈ ભાત નહીં, વિશ્વાસઘાત જેવી બીજી કોઈ ઘાત નહીં। સુરવીરના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં, કસુંબલ રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, કવિ કિશન ભનંત આ દુનિયામાં પાપી ઓયલા નુગરા નંગ જેવો બીજો કોઈ નંગ નહીં। આ ઘણા કારણ વિનાને ધંધે લગાડી દીધું। હા, એક પતિ પત્ની બજારમાં ગયા ને ઓલી બાઈ કે મારે ચંપલ લેવા છે, તો ચંપલ વાળાની દુકાને ગયા તો વૈત એકની ઊંચી એડી વાળા ચંપલ પાસ કર્યા, આમ ઊભા હોય તો ઢાળમાં ઊભા હોય એવું લાગે। હા, એનો ઘરવાળો કે એડી વાળા નહીં, કે લાહા લઈ લે, ભલે બે જોડી લે પણ એડી વાળા નહીં। બે જણા બાયચા, બાઈ કે મારે એડી વાળા જ લેવા, બે જણા બાયચા બટાજટી બોલી। ઓલો દુકાન વાળો ઓલા ભાઈને કે ભાઈ કે મારે બેનને પહેરવા છે, એને ફાવે એવા લેવા દો ને તમે શું કામ મગજમારી કરો છો? ઓલો કે પહેરવા એને ખાવા તો મારે ને। એ કે તારે ઠીક બટકાવી દેવાય, એમ કરીને વેપારીને કાટલો જાળી લીધો। હવે ઓલો કે ભાઈ હું તો ધંધો લઈને બેઠા, કે માર ખવડાવવાની ધંધા કરવા એમ। એક જણો દુકાને ગયો ને વેપારીને કે ગોળ છે? ગોળ કે હા ગોળ છે, બતાવો જી, કે ભાવ શું છે? એ કે 16 રૂપિયા કિલો, બતાવો એ કે ઓલે ગોળ દીધો, આમાં મામા મામા કરીને કે ચીકણો બહુ, ઓલો કે તે કરી નાખ્યું। હા, હતો તો કણિયું વાળો પણ તે આમાં મામા કર્યું ને એમાં ગોળની દેવાઈ ગઈ। હા, ખરેખર આવા ગ્રાહક તો ન આવતા હોય સારું। હા, એક બાપાને કોઈએ પૂછેલું કેટલા દીકરા? એ કે 2 ઠાકરે દીધા છે। કે હારું હારું ક્યાં સુધી ભણ્યા? કે રોંઢા સુધી। હા, એ કે સવારે 10 વાગે ટીંગા ટોળી કરીને મૂકી આવ્યા હતા, રોંઢે વંડી ટપીને વી આવ્યા। આ ભાષાની ઘણી વાર કહાણી થાય। અમારે એકવાર મુંબઈમાં કાર્યક્રમ હતો, તો મેં રોંઢાની વાત કરીને તો એક જણો આવીને ઊભો થઈને મને કે રોંઢો એટલે શું? મેં કીધું તોલો। મને કે તો બરોબર લ્યો। હા, એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, કાર્યક્રમ પૂરો થયો ને પછી એક ભાઈ આવ્યા, મને કે આ બધું શું હતું? મેં કીધું આ અમારી કઠણાઈ।
સુરતમાં મારો એક જગ્યાએ કાર્યક્રમ તો અમે વહેલા પહોંચી ગયેલા, મેં જઈને ત્યાં આરામ કર્યો અને હું જાગ્યો, ચા પાણી પીધા. પછી ઘરતણી કે હવે ધીરુભાઈ જમી લ્યો. મેં કીધું ભાઈ હું ખંખોરિયું ખાઈ લઉં. મને કે શું ખાવું છે? આખું ઘર ટોળું વળીને ઉભા રહ્યા. ખંખોરિયું કાઠિયાવાડની કાંઈક આઈટમ છે ને આ ખાવાના છે. હું મૂંઝાણું. મેં કીધું પાણી મૂકે બાથરૂમમાં તો નાવા જાવ ને એમ. તો મેં કીધું હવે ભાઈ મારે ખંખોરિયું ખાવું. તો મને કે હવે કાઢો તો ખરા, અમે જોવા ઊભા. મેં કીધું અમારા કાઠિયાવાડમાં ખંખોરિયું ખાવું એટલે નાવા ને ખંખોરિયું ખાવાનું. કે મને કે હોળી, અમને શું ખબર એમ. અમને તેમ કે કાઠિયાવાડની કાંઈક આઈટમ છે તો અમને થોડી થોડી દે એમ. હા, ભાષા ન સમજાય ને તોય માથાકૂટ થાય. હા, એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા હતા ને વાતું કરતા હતા. ખાટલા ઢાળીને ફળિયામાં બેઠા હતા. એ કે આ અમારે આ દીકરી રહી ને એ કે 17 વર્ષની થઈ પણ હાવ એ કે હોપારી જેવડી રે, વધતી નથી. કે એનું નામ શું છે? કે નર્મદા. કે નામ બદલાવી નાખો. કેમ? એ કે મોંઘવારી રાખો, રાતોરાત વધી જાય. હા, ખરેખર ઘણી વાર નામમાં કહાણી થઈ જાય. હા, અમુક અમુક નામ રૂડા લાગે. જોજો, ગંગાબેન કયો, જમનાબેન કયો, નામ હારા લાગે, રૂડા લાગે. કુંવરબેન કયો. અમુક અમુક નામ એવા પડ્યા હોય અટાણે વાંચો ના હોય, ગઢપણમાં નડે. ઘણા દીકરીઓનું નામ પિનકી રાખે. મોટા થાય પછી એમ કેવું પિનકીમાં ક્યાંય ગયા. આમાં ક્યાંક દુઃખથી નસ દબાઈ જાય તો માફ કરજો. હા, રેડીમેડની દુકાનમાં જાય તો બધાએ આપણા ન હોય, આપણા માપના ભલે હોય. માફક આવે એને પહેરવા. ગામડાની અદભુત મજા છે. હા, એક ભાઈ તો રાજદૂત લઈને નીકળ્યા, ઘાસલેટ નાખી. બજારો ગજવે જાય, ધુવાણાની ડમરીયું ચડે જાય. કોણ આકે એ દેખાય નહીં હો. હા, એનો ધુવાણો એના ઉપર વીંટાઈ ગયો હોય. 3 સવારે નીકળ્યા ને સિટી પોલીસે સિટી મારીને રોક્યા, ઊભા રાખ્યા. કે બોલો સાહેબ. એ કે કેમ 3 જણા નીકળ્યા? એ કે અમારું વાહન છે ન નીકળી. આ કઈ તમારું નથી લઈ ગયા. અને એ કે આ તમે 3 જણા બેહો ને અમે ક્યાં ના પાડીશ. અને આ એમને એમ નથી આવ્યું કે 10 વીઘા વેચી ત્યાં લેવાનું. તમને સરકારે અહીંયા એ કે બંદોબસ્તમાં રાખ્યા છે કે કોકનું જોઈને પેટ બળતરા કરવા? એને એમ કે અમારું વાહન છે એ જોઈ નથી શકતા એમ. હા, એક રામ ભગતે બહુ સારી વાત કરી છે કે જેવો જેનો ઠાઠ ભાઈ. આ જેવો જેનો ઠાઠ જેવી જિંદગી. માણસની ઘણાની જિંદગી એવી હોય છે કે જિંદગીમાં જીવે ત્યાં સુધી દુઃખ શું હોય એને ખબર ન હોય. ઘણાની જિંદગી એવી કઠણાઈ વાળી હોય. આ કોક દી કોક બસમાં બેહાડે ને તો બસ એ બંધ પડે. હા, એ કઠણાઈની જિંદગી કહેવાય એમ. જેવી જેની સાહેબી એવો એનો ઠાઠ ભાઈ. મોટા લોકો વાહનમાં મુસાફરી કરી જાય છે. કોઈને ઘેરે મોટરું, કોઈને ઘોડા ગાડીયું. ખેડૂતની ઘેરે જુઓ ગાડા હંકાય છે. ફેશની દુનિયામાં સાયકલું વધી, હજી ઘણાય પેડલ આવે ને પેડલ જાય છે. રામ ભગત જીવો કે ઠાઠ બધોય જીવતાનો, પણ મર્યા પછી નાના મોટા ઠાઠડીમાં જાય છે. કરોડપતિ હોય તો ભલે, રોડપતિ હોય તો ભલે, છેલ્લે વાહન જે આવે ને એને નનામી કહેવાય. ઠાઠડી તો બીજું નામ છે. પેલું નામ નનામી. શું કામ? આપણે જૈનમાં ત્યારે નામ વિના ના આવ્યા. આ કોઈના વાહન નામ લખેલા નહોતા એવા. નામ તો આપણે અહીં પાડ્યા, ઉઘરાણીમાં ડખા ન થાય એટલે. નામ વિના ના આવ્યા હતા. એને લઈ જવા માટે છેલ્લે નામ વિનાનું વાહન આવે એને નનામી કહેવાય. હા, એક બાપા તો બર્નોલ ટ્યુબ લઈને ઘેરે ગયા. તો કોઈએ પૂછ્યું કે આ ટ્યુબ શું કરવી છે? એ કે હું ગુજરી જાઉં ને છોકરાઓ પછી આખા શરીરે લગાડજો એટલે હળગાવો તો દાજુ નહીં ને. ઠૂઠામાં દઈ દેવાનું, અહીંયા દાજવાની ક્યાં વાત છે? હા, એક શેઠ તો મરણ પથારીએ પડેલા, આંખું ઉકળે નહીં. અને માણસો ભેગા થઈ ગયેલા આજુબાજુ વાળા. તો પડ્યા પડ્યા શું કે ખબર? મોટો ક્યાંય ગયો? કે એ પાંચ છે ઊભો. એનાથી નાનો કે એ તમારા પગ દાબે જે ગોઠણ સુધી અપડાઉન કરે, પગ દાબતા દાબતા. ઈથી નાનો કે બધાયથી નાનો ક્યાં? કે ઈ ઓછી કે ઊભો. બધા અહીં મીરા છો, દુકાન રેઠી. ગુજરી ગયા લ્યો. એને કે દુકાને કોઈ નથી એમ. હા, ખરેખર
માણસનું જીવન છે ને એ જાળવા જેવું હોય એને જગત યાદ કરે. હા, માણસનું જીવન છે એ ખરેખર અગરબત્તી જેવું હોય એને જગત યાદ કરે. મારો એક મિત્ર છે વાંટો. હા, મેં એક દી એને કીધું, મેં કીધું હવે તો આ ઓલો યુગ આવ્યો, ઘણા લઈને નથી વૈયા જતા, એમ ભાગી જાય ને મને કે કોક ભાગવા તૈયાર હોવું જોઈએ ને. હું તો એ કે હાલીને વિયો જાઉં 20 ગાઉં, પણ કોઈ આવતું નથી. હા, હું એના ઘેરે એક દી ગયો, મારી ઓલી શું કઠણાઈ છે એને ઘેરે ગયો, મને તો ગળગળતી દોંટ મૂકીને બથ પડી ગયો, જેમ રામ હનુમાનને મળે એમ મળ્યો. મને બેહાડ્યો, મને કે મારે નાવા જવું છે. એ કે લ્યો તે મેં આજ હુખડી બનાવી છે ને ખાવ. તે હુખડીના 2 ઢેફલા મૂકી ગયો રકાબીમાં. એ નાવા વયો ગયો બાથરૂમમાં. તે મેં હુખડીનું બટકું મોટામાં લઈને આમ હલાવ્યું ને દાંત હેલો પણ બટકું ન હેલો. મેં કીધું આ તો કસણાઈ બેસી ગઈ. ત્યાં શેરીએથી આમ કૂતરું નીકળ્યું દરવાજા પાસે. તે મને એમ થયું કે મારાથી ન ખવાણી કાંઈ નહીં, કૂતરા ભલે જલસો કરે એમ. તે 2 ઢેફલા લઈને મેં કર્યો ઘા. ત્યાં એ નાઈ નીકળ્યો. મને કે હુખડી ખાતી? મેં કીધું હા બહુ સારી બની હો. મેં કીધું તો મને કે હું દર શુક્રવારે બનાવું, આવજો ઓલા શુક્રવારે. મેં કીધું હવે એ તો મારે વિચાર કરવો પડશે. તો થોડીક વાર હું બેઠો અને બહાર નીકળ્યો ને તો મેં જોયું તો હુખડીના 2 ઢેફલા પડ્યા હતા. કૂતરાઓના 2 દાંતેમાં હતા. હું ગાડી લઈને નીકળ્યો તો 2 કૂતરા ધોળ્યા જતા હતા, મોઢામાંથી લોહી હાલ્યા જતા હતા, ગામ મૂકીને ભાગ્યા એમ. હવે એ હુખડી કેવી બનાવી છે. હા, એકવાર અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો તો એ લોકોએ આગ્રહ બહુ કર્યો કે ન્યા આવીને જમજો. મેં કીધું ભાઈ હવે અમે જમીને આવશું. મને કે ના ના અમને કેદી લાભ મળે. મેં કીધું અમારો લાભ સારો નહીં. મને કે ના ન્યા જમવાનું રાખજો. અમે તો ત્યાં ગયા ને જમવાનું તૈયાર થયું. અમને કે બેસી જાવ લ્યો. તો અમે એક લાઈનમાં જમવા બેઠા તો લાપસી કરતણી પહેરી ગયું. મેં લાપસી લેવા હાથ નાખ્યો ને થાળી ભેગી આવ્યો. મેં મારી બાજુમાં જોયું તો અમારા હામદભાઈ વાગડિયા મંજીરાવાળા એ તો બેઠા બેઠા હાથી બનાવતા. મેં કીધું આ શું કરું? મને કે હાથી કરું, હા ખવાય નહીં. મેં કીધું હમણાં ઓલો બીજી વાર પીરી જાય તો મને કે તો હાંઠીઓ બનાવી. હવે લાપસી કેવી કરતા છે. હા, અમુક ને અહીંયા તો ગઈઠા મહેમાન આવ્યા હોય તો હરખવાનું શાક કરીને બેઠા હોય. પાપા હરખવાની સિંગું આમ દાંતણ કરતા હોય એવું લાગે. હા, કડે ચડાવી દે. હાંઠીઓ એક દી ભગવાન પાસે ગયો. ભગવાનને કે હું કોઈ દી માણસને નીડ્યો નથી, મેં કોઈ દી માણસને કનડ્યા નથી. એ કે આજે એક જણો કે મારા ઉપર બેઠો ને મને કે બહુ ઘૂમરે નાખ્યો. એ કે મારી માથે બેહે એવું રહેવા દો માં. એ કે ધોળો કરી દો બૈડામાં. ભગવાન કે ભાઈ થઈ ગયું, કડીએ કડીએ ન હાલે, એવું જ રહે. કે આટલી કૃપા કરો કે મારા ઉપર ઢોરો કરી દો, પછી જિંદગીમાં નહીં આવું એટલે કોઈ બેહે નહીં. તે ભગવાને ઢોરો કરી દીધો. હાંઠિયો પાછો આવીને પાદરમાં બેઠો તો ઓલો આગલે દી જે બેઠો હતો ને ત્યાંથી નીકળ્યો. નામ જોયું કે આને તો બેહવાનું બગાડ્યું. પણ માણસ પાછા પડે. હા, ઉતારની કોયડે ગયો, લાકડાનું સોગઠું કરાવ્યું, ત્યાં રાખીને 4 જણા બેઠા. હા, વાહે હાંઠિયા ગાડીઓના લંગર કર્યા. તે દીનું હાંઠિયો હથેરી જોઈને હાલે કે આ ન કર્યું હોત તો સારું. હા, મારો એક મિત્ર છે એ કે ભગવાન દુઃખ દે ને એની કોઈ દી ચિંતા ન કરાય, દુઃખને દાંત કાઢવામાં કાઢી નખાય. મેં કીધું પણ દુઃખ પડ્યું હોય એને ખબર હોય. મને કે અમારે એકવાર મને કે સોયણી તૂટી ગઈ, બીજી સીવાડવાનો વેચ નહોતો, પછી કે 5 કાપી નાખ્યા ને સોયણીની સડી કરી નાખી. પછી જે પાદરમાં મોઈ દાંડીએ રહીમાની કે મજા આવી એવી ઘરની ગાડીઓ છે તો હવે મજા નથી આવતી. હા, મને કે દાખલા તરીકે વરસાદ ન થાય તો એની ચિંતા ન કરાય, કુદરતે દીધેલા દુઃખ કહેવાય. મને કે એ કાંઈ આપણે આપણા હાથની વાત છે, નાળા બાંધીને વાદળા તાણી રાખી. હા, અમુક ભગવાનની નિરલ કૃપા હોય. ખેડૂત બહુ મહેનત કરે, વરસાદ ન થાય પરિણામ સારું ન આવે. આ ખેડૂત મહેનત કરે, ઈશ્વરની કૃપા થાય અને બારે મેઘ ધરતીની માથે ખાંગા થાય. આ નદીઓ 2 કાંઠામાં વહી જાય, અઢળક ધાન પાકે અને ખેડૂત ગામડામાં 2 માળના મકાન બનાવે, એને મેળી કહેવાય. ઈશ્વરની મેર હોય તો મેળી થાય. શહેરમાં 12 માળની હોય ને એને બિલ્ડિંગ કહેવાય. જેના બિલમાં ડીંગ એની ત્યાં બિલ્ડિંગ. મજૂરી કરી બિલ્ડિંગ ન થાય. હા, ઈશ્વરની કૃપા અને માણસની મહેનત. અમુક વસ્તુ એવી છે કે એમાં ખાલી ભગવાનની જ
કૃપા હોય, માણસની મહેનત ન હોય. વરસાદ થાય એમાં આપણી કોઈ મહેનત નહીં, તો આપણે સૂતા હોય ને વરસી જાય. નિરલ ભગવાનની કૃપા. અમુક વસ્તુ એવી છે, ભગવાનની કૃપા છે એમ ન કહેવાય, આપણી મહેનત છે એમ ન કહેવાય. દાખલા તરીકે 4 દીકરા હોય, એમ એકાદો ગાંડો નરાતાર હોય, તો એમ ન કહેવાય ભગવાનની કૃપાથી 4માંથી આ એક ગાંડો થયો. તો એમ ન કહેવાય કે એમને એમ ગાંડો નથી થયો, આખા કુટુંબે એની વાહે 20 વર્ષ મહેનત કરી તઈ ગાંડો થયો. આપણી મહેનત છે એમ ન કહેવાય, ઈશ્વરની કૃપા છે એમ ન કહેવાય. અમુક છોકરા એવા અજળ હોય, તૂટલ ડબ્બો લઈને ગધેડાને પૂછડે બાંધે, એમાં ફટાકિયાની હળ નાખીને હળગાવે ને એ ગધેડું ભાઈ પાણીયારૂને પાડીએ જાય, ગામના છોકરા પાડીએ જાય. એમ ન કહેવાય કે આ ફલાણાના દીકરાએ મહેનત કરી ગામમાં આનંદ થયો. હા, એ તો નર્દમ આડોળાય કહેવાય માણસ. હા, મારો એક અભણ મિત્ર છે, એક દી મારી પાસે આવીને બેઠો, મને કે ધીરુભાઈ ક્યાં કાર્યક્રમ છે? મેં કીધું આજે તો માંગરોળ છે. માંગરોળ. મને કે માંગરોળ કઈ જગ્યાએ? મેં કીધું ભગવાન કૃષ્ણના મંદિરે. મને કે આમ તો કૃષ્ણ અને પોલીસ એમાં જાજો ફેર નહીં. મેં કીધું ક્યાં ભગવાન કૃષ્ણ ક્યાં પોલીસ? મને કે પહેરવેશ મળતો આવે. મેં કીધું કેમ? પછી મને સમજાવ્યું. મને કે કૃષ્ણ પીતાંબર પહેરે ને પોતિયું. મેં કીધું હા. મને કે પોલીસ પેન્ટ પહેરે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ ટોપી મુંગટ પહેરે ને? મેં કીધું હા. મને કે પોલીસ ટોપી પહેરે. મેં કીધું એ બરોબર છે. મને કે કૃષ્ણ કેળે કંદોરો બાંધે? મેં કીધું હા. મને કે પોલીસ વાળા પટ્ટો બાંધે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ વાહળી વગાડે? મેં કીધું હા. મને કે પોલીસ સીટી વગાડે. મેં કીધું બરોબર છે. મને કે કૃષ્ણ દાન માગે? અને આવડા આય દાન માગે. હા, ઓની મોરલીમાં હરિવેણ વાગે ને આમાં બીજું વાગે. હા, અભણ માણા પણ લાખ રૂપિયાની વાતો કરો. એક ભાઈ શહેરમાં રહેવા આવ્યા. હા, બાયુ કે આપણે શહેરમાં રહેવા જવું. હા, બાયુ પુરુષોને બીવરાવ્યા જ રાખ્યો. હા, આદમીને કરી નાખ્યા કાઢેલ કોકમ જેવા. ઓલો થાયકો પાયકો ઘેરે આવે ને તો શું કે બધું સારું છે, પણ બા ને બાપુજી ટક 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 ટક. કાલ તો એમ થતું તું કુવે પડી જાઉં ખાબકો. હા, બીવડાવ્યા જ રાખે ઓલા નહીં કે આપણે શહેરમાં રહેવા જવું છે. ને ઓલો તો બિચારો લબાસો ભરીને આવ્યો મેટાડોરમાં. એક ઓયડી ભાડેક રાખી. બધો સામાન ગોઠવો ને ત્યાં હાંજ પડી ગઈ. હાંજ પડી દન હાથમાં ચકવી બેઠી રોય, હાલો ચકવા ઊન દેશ મેં જ્યાં રેન કબૂ ન હોય. હાંજ પડી ત્યાં એની ઘરવાળીએ કીધું કે હાંભળું કે શું? હાંભળું શબ્દ મહત્વનો. 50 જણા બેઠા હોય ને એની ઘરવાળીએ આવીને એમ કે ને હાંભળું, એટલે એનો ઘરવાળો જ ઊભો થાય. હાંભળું 50 હોય એમ, પણ ઓલાના કાન આમ ચમકે. આ રિવર્બ કંટ્રોલની શોધ બાયુમાંથી થઈ. આ 100 જણા બેઠા ને એને ઘરવાળા આવીને આમ તરફ ગદપ વાહ બકરી જાય એમ હાલે જતા. વાહ! એ બાઈ કે હાંભળ્યું? ઓલો કે શું? એ કે ફાનસ ગામડે ભૂલી ગયા, શું કરશું? જાવ કે બીજું લઈ આવો. ઓલો ફાનસ લેવા ગયો. ત્યાં આવી લાઇટના જમાના નહીં. ફાનસ લેવા ગયો ને તો પાછો આવ્યો તો હળગતું ફાનસ લઈને ઘેરે આવ્યો. એની ઘરવાળી ક્યાં હળગતું ક્યાંથી લઈ આવ્યા? એ કે રોડ ઉપર પડ્યું હતું. કે પડ્યું ન હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન વાળાએ મૂક્યું હોય, જ્યાં હતું ત્યાં મૂકી આવો, નકર ગાભા ભાઈરે થઈ જાય. ખાડા હોય ને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાનસ મૂકતા. આવડો આ ઈ લઈને ઘેરે ગયો. એની ઘરવાળી કે જે ખાડેથી લઈ આવ્યો હોય ત્યાં મૂકી આવો. તે ફાનસ મૂકવા ગયો. બીજે દી બપોરે આવ્યો. એની ઘરવાળી કે અટાણ સુધી ક્યાં હતા? એ કે હેરાન થઈ ગયો એમ કેતી નથી. કેમ? એ કે જે ખાડેથી ફાનસ લઈ આવ્યો તો એ ખાડો જડ્યો નહીં, પછી બીજો ખોઈ દો ન્યા મૂકીને આવ્યો. હા, ઘણા આવી રીતે ધંધે લગાડી દે.